મહેશ સવાણી મારી સાથે જોડાયા છે. મહેશભાઈ, પહેલા તો તમે અનેક દીકરીઓના જે કામ કરો છો, જે અનેક દીકરીઓ માટે જે તમે કાર્ય કરો છો, એને હું આ વંદન મંચથી બિરદાવું છું. પણ મહેશભાઈ, આજની જે ઘટના અમરેલીથી આવી છે એ બહુ દુઃખદ છે. અમરેલીની જે ઘટના મેં સોશિયલ મીડિયા દ્વારા વાંચ્યું કે એમાં એક દીકરી કે જે નોકરી કરતી હતી અને નોકરી કરનાર જે તે ભાઈ સાથેની કંપનીમાં નોકરી કરતા હોય અને એ દીકરીને પણ એરેસ્ટ કરવામાં આવી છે અને એ દીકરીને 2-3 દિવસથી જેલમાં છે એવું મેં આપણે સોશિયલ મીડિયા દ્વારા મેં જાણ્યું. રિયલમાં આ ખૂબ જ દુઃખદની ઘટના છે. સમાજ કોઈ પણ હોય, પાટીદાર સમાજ હોય કે કોઈ પણ અન્ય સમાજ હોય, અને દીકરીને કોઈ પણ જાણ્યા કર્યા વગર કે નોકરી કરતી દીકરી એટલે એના બોસનો વાંક હોઈ શકે, એ દીકરીનો વાંક ન હોઈ શકે. એટલે એ બાબતે થોડુંક વિચારવું જોઈએ. પણ એની પાછળ દીકરીને લઈને જે ગુનેગારો છે, જેમને એરેસ્ટ કરવામાં આવ્યા છે, તેમણે આ દીકરીનો ઉપયોગ કરીને એમના જામીન ન થાય અને એમની સાથે એમના જામીન મૂકવામાં આવે, એ આ દીકરીને લઈને રાજકારણ કરવું પણ બહુ ખરાબ વસ્તુ કહેવાય. એ મારું જે મેં સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું. હું દીકરીને ઓળખતો નથી, દીકરીના પપ્પાને ઓળખતો નથી કે મને કોઈનો ફોન આવ્યો નથી, પરંતુ એક દીકરી તરીકેની વાતમાં હું એટલું ચોક્કસ કહીશ કે જે ગુનેગારો છે એ ગુનેગારોએ આ દીકરીના જામીન ન થાય એના માટે થઈને એમણે પણ પોતાના જામીન સાથે મૂક્યા. એ બહુ દુઃખની ઘટના છે. આ દીકરીઓને લઈને કોઈ પણ રાજકારણ ન થવું જોઈએ. પણ મહેશભાઈ, આમાં પોલીસ અને ત્યાંના આગેવાનો ધારે તો 1 મિનિટમાં રસ્તો નીકળે એવી છે. અને સામાન્ય કરી મહેશભાઈ, દીકરીનો પગાર 9,000 રૂપિયા હતો સાહેબ. એના પિતાજી પણ એક સામાન્ય કામ કરે છે. હવે એ દીકરીને શું લેવા દેવા હોય ધારાસભ્યથી કે આનાથી તેનાથી? એને કઈ જીવનમાં બનવું જ નથી. કોઈ રાજકારણ સાથે જ લેવા દેવા ન હોય. આજે મારી ઓફિસમાં કામ કરતી દીકરી હોય, એને હું કોનો દુશ્મન છું ને હું કોનો દોસ્ત છું એને ખબર જ ન હોય. એ તો એક આજ્ઞાનું પાલન કરનારી, મારી ઓફિસમાં રહેતી દીકરી મારી આજ્ઞાનું પાલન કરનારી દીકરી હોય છે. એની સાથે એનું નામ પણ એફઆરઆઈમાં ન હોવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું. મહેશભાઈ, આપ તો અનેક દીકરીઓના પાલક પિતા છો, એટલે મેં આ વાતને જે જગ્યાએ વાતની રજૂઆત કરવાની હોય એ જગ્યાએ મેં રજૂઆત કરી છે. પણ એ રજૂઆતની સાથે મને એવું પણ જાણવા મળ્યું છે કે જે ગુનેગારો છે એમણે પણ આ દીકરીનો ઉપયોગ રાજકારણ માટે કર્યો છે. જી જી, બસ મહેશભાઈ, આશા રાખીએ કે આ દીકરીમાં જલ્દી છૂટી થાય અને એની સાથે જે સરઘસ કાઢીને જે કૃત્ય થયું છે એ બિલકુલ. ભગવાનને હું પણ પ્રાર્થના કરું છું કે દીકરીને જલ્દીથી એ દીકરી આમાંથી બહાર નીકળે અને જે કોઈ પણ આ દીકરીનો રાજકારણમાં ઉપયોગ કરે છે એમને પણ હું તમારા માધ્યમથી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા રાજકારણમાં આ દીકરીનો ઉપયોગ ન કરો. આ નાના પરિવારની દીકરી છે, એ કયા સમાજની છે એ નથી મહત્વનું, પણ એ દીકરી છે એ મહત્વનું છે. બિલકુલ. મહેશ સવાણી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.